નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગ્રીષ્મ ઋતુ અથવા તો ઉનાળાની ઋતુ ચાલુ છે એમ કહેવાય, અને ગરમીની ઋતુમાં આયુર્વેદ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મધુર રસનું સેવન વધારે કરવું જોઈએ. મધુર રસ જેની અંદર હોય, મધુર એટલે કુદરતી મીઠાશ વાળો રસ હોય, આવો ખોરાક ખાવો જોઈએ. અષ્ટાંગ હૃદય પુસ્તક છે, અધ્યાય નંબર 10, રસભેદી નામનો અધ્યાય છે. એની અંદર દ્રવ્યો આપ્યા છે, મધુર ગણના દ્રવ્યો, એટલે કયા કયા ખોરાકની અંદર મધુર રસ વધારે હોય છે. તો ધ્યાનથી સાંભળો. ઘી, સુવર્ણ, ગોળ, અખોડ, કેળા, કોપરું, ફાલસા, શતાવરી, કાકોલી, ફણસ, રાયણ, બલા, અતિબલા, નાગબલા, મેદા, મહામેદા, શાલીપર્ણી, કૃષ્ણીપર્ણી, મૃગપર્ણી, માશપર્ણી, જીવંતી, જીવક, ઋષભક, મહુડા, જેઠીમધ, ટિંડોળા, વિદારીકંદ, શ્રાવણી, મહાશ્રાવણી, ક્ષીર કાકોલી, વંચલોશન, ક્ષીરિણી, મહાક્ષીરિણી, શિવણ, મહાસદા, રુદ્રસહા, દૂધ, શેરડી, ગોખરું, મધ અને કાળી દ્રાક્ષ. આટલા દ્રવ્યો આપ્યા, જે મધુર ગણના સૌથી સારા દ્રવ્યો કહેવામાં આવે છે. અને આપણને આમાંથી જે આસાનીથી આપણને મળી શકતા હોય એવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. તો કયા દ્રવ્યો આપણને આસાનીથી મળી શકે? ઘી, ગોળ, પછી કેળા, કોપરું, શતાવરી, ત્યાર પછી શેરડી, ગોખરું, મધ, પછી કાળી દ્રાક્ષ અને સાકર પણ, તથા દૂધ. આટલા દ્રવ્યો છે આપણને ખૂબ આસાનીથી મળે છે. અને ઉનાળાની ઋતુ દરમિયાન આટલા ઔષધો છે, આટલા જે દ્રવ્યો છે, આનું સેવન ભરપૂર માત્રામાં કરવાથી ઉનાળામાં થતી ગરમીની ઋતુની અંદર થતી બીમારીઓ બની શકે એટલી આપણાથી દૂર રહેશે. અને ગરમીની ઋતુમાં આપણું શરીર બની શકે એટલું વધારે સ્વસ્થ રહેશે. એટલે આવો ખોરાક છે વધારે ખાવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.